ગુડ મોર્નિંગ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે તારીખ છે 21 માર્ચ અને આપણે ઉઠી ગયા હતા સવારે 7 વાગે, કારણ કે આજનો દિવસ સોના. પછી તો સવારમાં ભગવાનને નમીને કેલેન્ડરમાં ચેકો મારીને હું કઈ ઘડિયાળ પહેરવું એ નક્કી કરતો હતો. ત્યાં તો પિતાશ્રી લાવ્યા મારા માટે વણેલા ગાંઠિયા અને ફાફડા. નાસ્તો કરીને મમ્મી પપ્પાને જય શ્રી કૃષ્ણ કરીને ઓફિસે જવા નીકળી ગયો. આજે તો આસમાન ખૂબ જ સુંદર અને ચમકેલું લાગતું હતું. હું મારી BMW અને આ વાતાવરણ, પછી તો આપણાથી ઝાલ્યું ન રહેવાયું એટલે એક મસ્ત રાઈડ કરીને પહોંચી ગયા આપણે રેલવે સ્ટેશન પાસે. પણ આજે ભયંકર ટ્રાફિક હતું. ટ્રાફિકમાંથી માંડ પસાર થઈને સિગ્નલ પર ઊભા રહીને આપણે પહોંચી ગયા મંદિરે. દર્શન કરીને મહાદેવને જળાભિષેક કરીને નીકળી ગયા સીધા ઓફિસ તરફ. અને આજે હતો શનિવાર, તેથી રોડ પર પબ્લિક ઓછું દેખાતું હતું. પણ આપણે પહોંચી ગયા અને કરી લીધું થોડું કામ. પછી હાથમાં આવી ગયો ચાનો કપ, તો તેનું પણ કામ પૂરું કરી દીધું. પછી તો આપણે ઓફિસની ઓડી લઈને નીકળી ગયા નગર ચર્ચા. અને આ પુલના પિલ્લરો કેટલા સુંદર લાગે છે. હવે તો ગુજરાત પ્રગતિના પંથે છે એવું લાગે છે. નગર ચર્ચા દરમિયાન જે કામ હતું એ ફિનિશ કરીને આપણે નીકળી ગયા ઇડલી સંભાર અને મેંદુવડા લેવા. ખાઈ પીને આળસ કરતા ઓફિસે વગાડી દીધા અને ફાઇનલી હવે આપણે નીકળી ગયા ક્લાસીસે જવા. પણ આજે ઘરે થોડું કામ હતું એટલે પેલા ઘરે ગયા. રેલવે સ્ટેશન ક્રોસ કરીને જોવા મળ્યો આપણને ખુલ્લો રોડ, તો આપણે આપણી BMW ની ખૂબ જ મજા કરી. ઘરે પહોંચીને જોયું તો 7 વાગવામાં 10 બાકી હતી. ત્યાં તો હું પહોંચી ગયો અને ચા પાણી નાસ્તો કરીને આપણે આવી ગયા ક્લાસીસે. પણ આજે તો ક્લાસીસે ઉનાળાના વેકેશન જેવું લાગતું હતું. થોડી ઘણી ડિઝાઇનમાં માથાકૂટ કરીને આવી ગયા આપણે ઘણે. પછી વાળું પાણી એટલે કે એકચ્યુઅલી ડિનર કરીને બેસી ગયા આપણે થોડી વાર કોમ્પ્યુટર ઘુમાડવા. ત્યાં તો આવી ગયો મારા સુદામાનો ફોન, તો નીકળી ગયા અમે ગલ્લે. પહોંચીને આપણે સોફ્ટ ડ્રિંક પીને મારા મિત્ર સુદામાએ બતાવી એની યુટ્યુબ ચેનલ, અને તેણે કીધું કે $100 પ્રેમ. અને રોડ પર એક પછી એક મારા ફેવરિટ રમકડા નીકળ્યા. અને જો મેં બનાવી લીધો વિડીયો. ગીત સાંભળતા આપણે લખવાનું ચાલુ કર્યું આપણા મિની વ્લોગની. તો મળીએ નવા વ્લોગમાં. રામ રામ ને સીતારામ.